વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 NCERT અભ્યાસક્રમ ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ અને કાર્યનીતિનો અભ્યાસ કરીશું. ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિના ચેપ્ટરના મુદ્દા છે પશુપાલન અને પશુપાલનની અંદર ડેરી વ્યવસ્થાપન, મરઘા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ. આ ઉપરાંત પ્રાણી સંવર્ધન અને તેમાં જુદી જુદી રીતે પ્રાણી સંવર્ધન યોજવામાં આવે છે. એમાં અંતઃસંવર્ધન, બહિર્સંવર્ધન અને બહિર્સંવર્ધનની 3 રીતો જોવા મળે છે, જેમાં બહિર્સંસ્કરણ, પરસંવર્ધન, આંતરજાતીય સંકરણ જોવા મળે છે. આ સિવાય નિયંત્રિત સંવર્ધન પ્રયોગો પણ યોજવામાં આવે છે, જેમાં કૃત્રિમ વીર્યસેચન અને MOET કાર્યક્રમો દ્વારા પ્રાણીઓનું સંવર્ધન યોજવામાં આવે છે. આ પાઠના બીજા અન્ય મુદ્દાઓમાં આપણે વનસ્પતિ સંવર્ધન વિશે જોઈશું. વનસ્પતિ સંવર્ધન શું છે, તેના તબક્કા, વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે એના તબક્કા, ત્યારબાદ વનસ્પતિ સંવર્ધન થકી મેળવેલ જાતોના ઉદાહરણો, જેમાં ઘઉં, ચોખા, શેરડી, બાજરી, જુવાર, આ બધા પાકો કેવી રીતે મેળવવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધન દ્વારા રોગ પ્રતિરોધકતા માટે પણ વનસ્પતિ સંવર્ધન યોજવામાં આવે છે. તેની પદ્ધતિઓ, એમાં પરંપરાગત પદ્ધતિ દ્વારા વનસ્પતિ સંવર્ધન અને તેના ઉદાહરણ. આ ઉપરાંત પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન અને તેના ઉદાહરણનો અભ્યાસ આપણે કરીશું. કીટકો સામે પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન અને તેના ઉદાહરણો આપણે બીજા ટોપિકમાં અભ્યાસ કરીશું. સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન, એને બીજા શબ્દોમાં કહીએ તો બાયોફોર્ટિફિકેશન કરવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધન ઉપરાંત એની ખાદ્ય ઉત્પાદનની અન્ય રીતો પણ છે, જેમાં ગુણવત્તાનો વધારો કરવા માટે, કોઈપણ દ્રવ્યનો વધારો કરવા માટે એકકોષજન્ય પ્રોટીન એટલે કે SCP જેવી ટેકનિકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પેશી સંવર્ધન દ્વારા પણ આપણે નવા ક્લોન્સ, નવી વનસ્પતિઓ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. પ્રકરણ 9ની અંદર આપણે પ્રસ્તાવનાની અંદર વિશ્વની વધતી જનસંખ્યાની અત્યારની હાલની આવશ્યકતા, ખાદ્ય ઉત્પાદન કેવી રીતે વધારવું. હવે ખાદ્ય ઉત્પાદન વધારવા માટે અત્યારે જે પદ્ધતિઓ અવેલેબલ છે તેમાં પશુપાલન, વનસ્પતિ સંવર્ધન, ભ્રૂણ તબદીલ તકનીક, પેશી સંવર્ધન થકી આપણે ખાદ્ય ઉત્પાદન વધારી શક્યા છીએ. પશુપાલનમાં આપણે જોઈએ તો સંવર્ધન દ્વારા પશુધન વધારવાની કાર્ય પદ્ધતિ છે. સંવર્ધન એટલે ઉછેર કે જેમાં પશુઓને સારી જાતો મેળવી ઉચ્ચ ઓલાદ આપતી હોય,
ઉચ્ચ પ્રજનન ક્ષમતા હોય, વધુ દૂધ ઉત્પાદન આપતી હોય, આવી જાતિઓ પસંદ કરી અને એને ઉછેરવામાં આવે છે. પશુધન વચ્ચે પ્રજનન અને ઉછેર પશુપાલનમાં પ્રેરવામાં આવે છે. પશુધન વચ્ચે પ્રજનન મીન્સ કે સંકરણ અને તેનો સારો ઉછેર, એની માવજત કરવામાં આવે છે. પશુપાલનની અંદર કેટલાક સંકળાયેલા ઉદ્યોગો, એમાં પશુ સંવર્ધન, મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર અને રેશમ ઉદ્યોગ છે. આમ પશુપાલન એક ઉદ્યોગ નથી, તેમાં બીજા પણ પેટા અથવા એના બીજા પણ ઉદ્યોગો સંકળાયેલા છે. ત્યારબાદ પશુપાલન માટે જુદી જુદી રીતે કૃષિ અને કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન કરવામાં આવે છે, જેમાં ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન અને મરઘા ઉછેરનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. ડેરી વ્યવસ્થાપનમાં દૂધની ગુણવત્તા સુધારી શકાય છે. ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી અને જે તે ક્ષેત્રને અને હવામાનને અનુરૂપ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી સારી નસલ, એટલે કે મોટા ભાગના લક્ષણો એના જુદા પડતા હોય એવી જાત કે સારી નસલ મેળવવામાં આવે છે. સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સંભાળ રાખવી જોઈએ, ચારાની ગુણવત્તા જાળવવી જોઈએ અને એના આહારની વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. આમ ડેરી વ્યવસાયમાં દૂધની ગુણવત્તા, ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી, હવામાનને અનુરૂપ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી સારી નસલો મેળવવામાં આવે છે અને તેને સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા પશુઓની સંભાળ, ચારાની ગુણવત્તા અને આહારની વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપવામાં આવે છે. મરઘા ઉછેરનું વ્યવસ્થાપન ખોરાક, ઈંડા, માંસ મેળવવા માટે કરવામાં આવે છે. મરઘા, બતક, ટર્કી, હંસની રોગમુક્ત નસલોને યોગ્ય ખોરાક આપી, યોગ્ય ખોરાક પાણી આપી અને તે સ્વચ્છતા પૂરા પાડી અને મરઘા ઉછેરનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. અહીં સારી નસલ એટલે કે જેમાં મોટા ભાગના લક્ષણો જુદા પડતા હોય અને તે લક્ષણો ઉપયોગી હોય એવી નસલને અથવા જાતને સારી નસલ કહે છે. પ્રાણી સંવર્ધન. પ્રાણી સંવર્ધન પદ્ધતિમાં પ્રાણીઓના ઉત્પાદન અને ગુણવત્તા સુધારવા માટે બે પ્રકારે પ્રાણીઓનું સંવર્ધન કરવામાં આવતું હોય છે: અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન. એક અંતઃસંવર્ધન છે, એક જ જાતિની શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરવામાં આવે છે. અને અંતઃસંવર્ધનમાં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે એને 4 થી 6 પેઢી સુધી એને પ્રજનન કરાવવું પડે છે. અંતઃસંવર્ધનમાં જે પ્રાપ્ય સંતતિ મળે છે એનું સતત મૂલ્યાંકન કરી અને એ સંતતિઓમાંથી આપણે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા ફરી પસંદ કરી અને તેમાંથી પણ શ્રેષ્ઠતમ સંતતિ મેળવવા પ્રયાસ કરાતો હોય છે. અંતઃસંવર્ધનનું આપણે મહત્ત્વ જોઈએ તો અંતઃસંવર્ધિત જાત મેળવવા માટે અંતઃસંવર્ધિત જાતની અંદર એક ખાસ લક્ષણ હોય છે સમયુગ્મતા. સમયુગ્મતા એટલે એકનું એક જે લક્ષણ છે એનો લક્ષણનું જે વધારો આપણે વાત કરીએ કે જે સમયુગ્મી જનીનો દ્વારા જે તે લક્ષણમાં જોવા મળે છે અને સમયુગ્મી જનીનો અને સમયુગ્મી લક્ષણ ધરાવતી જાત શુદ્ધ જાત તરીકે ઓળખવામાં આવે છે. અંતઃસંવર્ધનમાં કેટલીક વખતે વિષમયુગ્મતા એટલે વિષમયુગ્મી જનીનો પણ જોડાવાની સંભાવના રહેતી હોય છે. પણ અંતઃસંવર્ધનની અંદર કેટલીક વખતે અંતઃસંવર્ધન દબાણ
અંતઃસંવર્ધન દબાણ સંતતિમાં સર્જાવા પાછળ જો જવાબદાર હોય તો એમાં એકના એક જનીનો વારંવાર જોડાવાના કારણે નિકટતમ અંતઃસંવર્ધનથી અંતઃસંવર્ધન દબાણ પેદા થાય છે અને તેના કારણે સંતતિની ફળદ્રુપતા ઘટતી હોય છે. આવી સંતતિઓની ફળદ્રુપતા ઘટતી અટકાવવા માટે અથવા દૂર કરવા માટે આપણે તે જ જાતના અસંબંધિત જાતનો ઉપયોગ કરી અને ફળદ્રુપતાને પાછી પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ આપણે અંતઃસંવર્ધનમાં આપણે જોયું કે એક જ જાતની શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે યોજવામાં આવે છે, જેમાં 4 થી 6 પેઢી સુધી કરવામાં આવે છે અને તેમાં સતત સંતતિનું મૂલ્યાંકન કરાય છે. શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદા સંતતિઓમાંથી પસંદ કરી એને ફરી પ્રજનન કરાવી અને અંતઃસંવર્ધિત જાત મેળવવામાં આવે છે. અંતઃસંવર્ધિત જાતમાં સંયુગ્મતા વધારી શકાય છે. આ ઉપરાંત પ્રચ્છન્ન હાનિકારક એવા ઓછા ઉત્કૃષ્ટ જનીનોને પણ દૂર કરી શકાય છે. અંતઃસંવર્ધનની મર્યાદા એ છે કે નિકટતમ અંતઃસંવર્ધનથી અંતઃસંવર્ધન દબાણ સંતતિની ફળદ્રુપતા ઘટાડે છે, જેને દૂર કરવા આપણે અસંબંધિત જાતનો ઉપયોગ કરી અને ફળદ્રુપતા પાછી મેળવી શકીએ છીએ. પ્રાણી સંવર્ધનની અન્ય બીજી પદ્ધતિ છે બહિર્સંવર્ધન. બહિર્સંવર્ધનમાં અસંબંધિત એટલે કે 4 થી 6 પેઢી સુધીના સમાન પૂર્વજ ન હોવા જોઈએ તેવા પ્રાણીઓ વચ્ચે યોજવામાં આવે છે. અસંબંધિત 4 થી 6 પેઢી સુધીના સમાન પૂર્વજ ન હોય તેવી પ્રાણીઓની જાતિઓ વચ્ચે યોજવામાં આવે છે. બહિર્સંવર્ધન 3 રીતે કરવામાં આવે છે: બહિર્સંસ્કરણ, પરસંવર્ધન, આંતરજાતીય સંસ્કરણ. બહિર્સંસ્કરણમાં એક જ જાતના પ્રાણી વચ્ચે સમાગમ કરાવાય છે, જેમાં પણ 4 થી 6 પેઢી સુધીનો કોઈ પૂર્વજ સામાન્ય ન હોવો જોઈએ. બહિર્સંસ્કરણમાં બહિર્સંકર જાત પેદા થાય છે. દાખલા તરીકે ભારતીય આખલો અને અમેરિકન ગાય વચ્ચે આવું સંકરણ કરાવી સાન્ટા ગર્ટુડિસ નામની ગાય મેળવવામાં આવી હતી. આ સંસ્કરણનું મહત્ત્વ એ છે કે એક તો અંતઃસંવર્ધન દબાણ જે એકના એક જનીનો જોડાવાથી જે પ્રચ્છન્ન લક્ષણો પેદા થાય છે તે દૂર કરી શકાય. બીજું કે દૂધ ઉત્પાદન ઓછું હોય અને માંસ ઉત્પાદન વધારી શકાય, એટલે એક લક્ષણને ઘટાડી બીજા લક્ષણને વધારી પણ શકાય છે. પરસંવર્ધનમાં આપણે જોઈએ તો બહિર્સંકરણની અંદર જેમ એક જ જાત લેતા હતા, તો આમાં પણ એક જ જાતના પણ એમાં જે પ્રાણી લેવામાં આવે છે એના કરતાં શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. ઇચ્છિત લક્ષણો ધ્યાને લઈ અને સમન્વય કરાતો હોય છે. આમાંથી મળતી જે જાત છે એ નવી સ્થાયી જાત તરીકે ઓળખવામાં આવે છે. આ જાત વર્તમાન જાત કરતાં વધારે શ્રેષ્ઠ હોય છે અને આવું જ એક પરસંવર્ધનનું ઉદાહરણ છે. પંજાબમાં આવું પરસંવર્ધન યોજી હિસારડેલ ઘેટાની જાત જે બિકાનેરી ઘેટી અને મરીના ઘેટા દ્વારા મેળવવામાં આવી હતી. આમ પરસંવર્ધન એ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદા વચ્ચે સમાગમ કરાવી વર્તમાન જાત કરતાં નવી સ્થાયી શ્રેષ્ઠ જાત મેળવવા માટે કરવામાં આવે છે. આંતરજાતીય સંકરણ બે ભિન્ન ઇચ્છિત લક્ષણો ભેગા કરવા માટે યોજવામાં આવતું હોય છે, જેમાં તદ્દન ભિન્ન જાતિ વચ્ચે સમાગમ કરાવાય છે. જેનું એક ઉદાહરણ આપણે જોઈએ તો નર ગધેડો અને ઘોડી વચ્ચે સમાગમ કરાવવાથી ખચ્ચર નામનું પ્રાણી મળે છે. ખચ્ચર એ ખમતીધર પ્રાણી છે અને પહાડી વિસ્તારોમાં પણ અને ઉપયોગી છે.
પશુપાલનની પદ્ધતિઓ પૈકી આપણે પ્રાણી સંવર્ધન વિશે જોયું, જેમાં અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન, ત્યારબાદ નિયંત્રિત સંવર્ધન પ્રયોગો પણ કરવામાં આવે છે. એક કૃત્રિમ વીર્યસેચન. કૃત્રિમ વીર્યસેચનમાં સામાન્ય સમાગમથી ઉત્પન્ન સમસ્યાઓ નિવારવા માટે કરવામાં આવતું હોય છે. સંવર્ધકો દ્વારા વીર્યને થીજવીને, એટલે કે -196 જેટલા તાપમાને નાઇટ્રોજનયુક્ત વાતાવરણમાં એને રાખીને, વીર્યને રાખીને જ્યાં માદા રાખી હોય તે સ્તરે તેને લઈ જઈ અને માદાના પ્રજનન માર્ગમાં વીર્યને સ્થાનાંતરિત કરવામાં આવતું હોય છે. ત્યારબાદ બીજો પ્રયોગ આપણે જોઈએ તો જેમાં મોઇટ કાર્યક્રમો, જેમાં મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, જેમાં ગૌપોષુ સુધારણા માટે અથવા આપણે ગાયોની પશુધનની સુધારણા કરવી હોય તો ગાયને FSH જેવા અંતઃસ્ત્રાવોનું ઇન્જેક્શન અથવા સારવાર આપવામાં આવે છે અને જેનાથી ગાયમાં વધુ અંડ સર્જાય છે અને 6 થી 8 અંડકોષો સર્જાય ત્યારબાદ તેને વીર્યસેચન દ્વારા સમાગમિત કરવામાં આવે છે. ત્યારબાદ અંડકોષ અને વીર્યમાં રહેલા શુક્રકોષ વચ્ચે સમાગમ થવાથી 8 થી 32 કોષીય ફલિત અંડકોષ અથવા ફલિતાણ બને છે, જે ફલિતાણ કે ગર્ભને સરોગેટ માતામાં સ્થળાંતર કરવામાં આવે છે. સરોગેટ મધરને આપણે ભાડૂતી માતા પણ કહીએ છીએ. વધુ દૂધ ઉત્પાદન માટે વધુ દૂધ ઉત્પાદિત કરતી માદા અને ઓછા મેદવાળું માંસ ધરાવતા આખલા વચ્ચે મોઇટ જેવા કાર્યક્રમો યુઝ કરવામાં આવે છે. વધુ દૂધ ઉત્પાદન આપતી માદા અને ઓછા મેદવાળા માંસ ધરાવતા આખલા વચ્ચે મોઇટ કાર્યક્રમ યોજવામાં આવે છે. આપણે પશુપાલનમાં બીજો એક ઉદ્યોગ વિશે આપણે માહિતી મેળવીએ, જેમાં મધમાખીનો ઉછેર. મધમાખીનો ઉછેર એટલે કે એપીકલ્ચર તરીકે ઓળખાય છે. મધમાખીને એપિયરી એટલે કે મધમાખીને જ્યાં રાખવામાં આવે છે તેને એપિયરી કહેવાય છે અને એપિયરી ઉપરથી એપીકલ્ચર ઓળખવામાં આવે છે. મધ ઉત્પાદન માટે મધપૂડાની માવજત કરવામાં આવે છે. આ એક પ્રાચીન કુટીર ઉદ્યોગ છે. મધમાખી ઉછેરમાં મધ એ ઉચ્ચ પોષણ મૂલ્યયુક્ત આહાર છે અને ફહિયાન અને વેનસ નામના ચીની વ્યક્તિઓએ તેને ઔષધ તરીકે ઓળખાવ્યું છે. મીણ, સૌંદર્ય પ્રસાધન, પોલિશ, વર્નિશમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મધમાખીનો ઉછેર ક્યાં થઈ શકે? તો જંગલી ઝાડીમાં, બગીચામાં, ખેતરોમાં આ એપીકલ્ચર ઉછેરી શકાય. મધમાખીની સામાન્ય જાતિનું નામ છે એપિસ ઇન્ડિકા. ત્યારબાદ સફર મધમાખી ઉછેર માટે મધમાખીનો સ્વભાવ, પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ. સફર મધમાખી ઉછેર માટે આપણે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. એક, મધમાખીનો સ્વભાવ અને પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ મધપૂડાના ઉછેર માટે જે તે સ્થળની પસંદગીની પણ જરૂરિયાત જણાય છે. ત્યારબાદ મધમાખીના ઝૂંડને પકડવું અને તેને ઉછેરવું, ઋતુ પ્રમાણે મધપૂડાનું વ્યવસ્થાપન કરવું, મીણને અને મધને એકત્રિત કરવું,
આમ મધમાખી ઉછેરના આ અગત્યના તબક્કા છે, જેમાં મધમાખીના પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ, તેના મધપૂડાના ઉછેર માટેના સ્થળની પસંદગીની પણ વ્યવસ્થા હોવી જોઈએ, મધમાખીના ઝૂંડને પકડવું, ઉછેરવું, ત્યારબાદ ઋતુ પ્રમાણે મધપૂડાનું વ્યવસ્થાપન કરવું, મીણને જાળવવું અને એકત્રિત કરવું. મોટાભાગે સૂર્યમુખી, રાઈ, સફરજન, નાસ્પતિની પરાગનયન ક્ષમતા મધમાખીઓ વધારતી હોય છે. મત્સ્ય ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગમાં માછલીઓ અને કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સ્તરકવચીઓને પકડવા અને તેમની પ્રક્રિયા કરવી અને તેને વેચવા સાથે સંબંધિત ઉદ્યોગ છે. તો માછલીઓને કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશીને પકડવા અને એના પ્રક્રિયા કરી અને એને વેચવા સાથેનો ઉદ્યોગ છે. ખાદ્ય મત્સ્ય તરીકે આપણે જોઈએ તો મીઠા જળમાં રહેતી કટલા, રોહુ અને મૃગલ એ ખાદ્ય મીઠા જળની માછલીઓ છે. દરિયાઈ ખાદ્ય માછલીઓમાં હિલ્સા, સાર્ડિન, મેક્રેરેલ અને પોમ્પ્રેટનો સમાવેશ થાય છે. દરિયાઈ વિસ્તારની નજીક રહેતા લોકોની આજીવિકા મત્સ્ય ઉદ્યોગ છે. મત્સ્ય ઉત્પાદન વધારવાની તકનીકીઓમાં જલ સંવર્ધન પદ્ધતિ, એક્વાકલ્ચર અને મત્સ્ય સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરયુક્ત તકનીકો મીન્સ કે જલ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન તકનીકી થકી સારી આવક થઈ છે, જેને આપણે નીલ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. દુનિયાનું 90% મત્સ્ય દરિયામાંથી મળે છે. 500 મિલિયન લોકો આ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગુજરાતનો દરિયા કિનારો 1640 કિલોમીટર અને ભારતનો 7800 કિલોમીટર મત્સ્ય ઉદ્યોગ ત્યાં વિકસેલા છે. ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિમાં આપણે જેમ કે પશુપાલનમાં ડેરી વ્યવસ્થાપન, મરઘા વ્યવસ્થાપન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉદ્યોગ, તે ઉપરાંત પ્રાણી સંવર્ધન, તેની પદ્ધતિઓ અંતઃસંવર્ધન, બહિર્સંવર્ધનમાં બહિર્સંસ્કરણ, પરસંવર્ધન, આંતરજાતીય સંકરણ અને નિયંત્રિત સંવર્ધન પ્રયોગો, જેમાં કૃત્રિમ વીર્યસેચન અને મોઇટ જેવા કાર્યક્રમોની માહિતી મેળવી. હવે આપણો બીજો ટોપિક છે વનસ્પતિમાં સંવર્ધન, એટલે કે ખાદ્ય ઉત્પાદન મેળવવા માટે આપણે વનસ્પતિ સંવર્ધન પણ યોજવામાં આવે છે. પારંપરિક ખેતી અત્યારે આપણે જોઈએ તો સીમિત જૈવભાર એટલે કે સજીવો ઉત્પન્ન ઓછા કરે છે, જેમાં જૈવભાર ઓછું ઉત્પાદન થાય છે. હવે તો જૈવભારના વધુ ઉત્પાદન કરવા માટે વનસ્પતિ સંવર્ધનને ઉત્પાદન વધારવા યોજવામાં આવે છે. હરિયાળી ક્રાંતિ વનસ્પતિ સંવર્ધન તકનીકી પર જ આધારિત છે. હરિયાળી ક્રાંતિમાં આપણે જોઈએ છે કે ખાતરો, દવાઓ એનો ઉપયોગ કરી અને વધુ વનસ્પતિનું ઉત્પાદન મેળવવામાં આવે છે. પણ વનસ્પતિ સંવર્ધન શું છે? તો વનસ્પતિનું જે ઉત્પાદન વધુ ખેતીલાયક, જે વધુ ઉત્પાદન આપતી જે જાતો અને વધુ ખેતીલાયક જાતોનું ઉત્પાદન કરવું કે જેથી કરીને આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ. વનસ્પતિ સંવર્ધનમાં આપણે જોઈએ તો રોગ પ્રતિરોધક ઇચ્છિત વનસ્પતિ મેળવવા માટે ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. વનસ્પતિ સંવર્ધન રોગ પ્રતિરોધક ઇચ્છિત વનસ્પતિ મેળવવા માટેનો ઇચ્છિત ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર ગણવામાં આવે છે, જેમાં 9 થી 11,000
વર્ષોથી આ વનસ્પતિ સંવર્ધનો યોજાય છે. આજના ખાદ્ય વ્યવહારુ પાકો ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનનું જ પરિણામ છે. ઉત્કૃષ્ટ વંશક્રમો વચ્ચે સંકરણ કરવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધનમાં ઉત્કૃષ્ટ એટલે કે ઇચ્છિત લક્ષણો ધરાવતા ઉત્કૃષ્ટ વંશક્રમો વચ્ચે આપણે સંકરણ કરાય છે. ઉત્કૃષ્ટ વંશક્રમોમાં ખાસ લક્ષણો વધુ ઉત્પાદન, વધુ પોષણ મૂલ્ય, સારી રોગ પ્રતિકારકતા જેવા ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓ પસંદ કરવામાં આવે છે. આમ વનસ્પતિ સંવર્ધનમાં વધુ ઉત્પાદન, વધુ પોષણ મૂલ્ય અને સારી રોગ પ્રતિકારકતા જેવા ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓ પસંદ કરી અને તેમની વચ્ચે વનસ્પતિ સંવર્ધન કરાય છે. વનસ્પતિ સંવર્ધનમાં કેટલીક વખતે આણ્વિક જનીનિક સાધનો એટલે જનીનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમો સરકારી સંસ્થાઓ, કંપનીઓ દ્વારા પણ કરવામાં આવે છે. આમ વનસ્પતિ સંવર્ધન વધુ ઉત્પાદન અને વધુ ખેતીલાયક વનસ્પતિઓને ઈરાદાપૂર્વક ઉછેરવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધન દ્વારા જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાત મેળવવાના કેટલાક તબક્કા. વનસ્પતિ સંવર્ધન દ્વારા જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાત મેળવવા માટેનો પ્રથમ તબક્કો છે ભિન્નતાનું એકત્રીકરણ કરવું. ભિન્નતા આપણે પ્રકૃતિમાં પ્રાકૃતિક જનીન એટલે જંગલી જાતમાંથી મળતા કુદરતી જનીનની અસરકારકતા માટે જનીનિક ભિન્નતા ધરાવતી જંગલી જાતિ, પ્રજાતિ, સંવર્ધિત જાતિના જનનરસ કે બીજ એકત્ર કરી અથવા એને મૂલ્યાંકન કરી સંગ્રહ કરી પરીક્ષણ કરાય છે. તો પ્રથમ વનસ્પતિ સંવર્ધનમાં જનીનિક ભિન્નતા ધરાવતા પાક મેળવવા માટે ભિન્નતા એકત્રીકરણ કરવામાં આવે છે, જેમાં પ્રાકૃતિક જનીનની અસરકારકતા માટે જનીનિક ભિન્નતા ધરાવતી જંગલી જાતિ, પ્રજાતિ, સંવર્ધિત જાતિના જનનરસ બીજને મૂલ્યાંકન કરી અને સંગ્રહ અને પરીક્ષણ કરાય છે. ત્યારબાદ આપણે બીજ કે જનનરસ એકત્રિત કર્યા પછી આ બીજનું પ્રયોગશાળામાં મૂલ્યાંકન કરી તેમાંથી પિતૃઓની પસંદગી કરાય છે. મૂલ્યાંકનમાં ઇચ્છિત લક્ષણ ધરાવતા જનીનની જનનરસના મૂલ્યાંકન દ્વારા ઓળખ કરવામાં આવે છે અને એની પસંદગી કરવામાં આવે છે. તો ઇચ્છિત લક્ષણ ધરાવતા જનીનની જનનરસના મૂલ્યાંકન થકી ઓળખ કરી અને ઇચ્છિત લક્ષણ ધરાવતા જનીનની પસંદગી કરવામાં આવે છે. આ જનીનને બહુગુણિત કરી અને શુદ્ધ સંતતિ મેળવવામાં આવે છે. ત્યારબાદ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરવામાં આવે છે. પસંદ કરેલ પિતૃઓ વચ્ચે ઇચ્છિત લક્ષણ ધરાવતા બે પિતૃ, દાખલા તરીકે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન આપે છે, બીજો પિતૃ સારી રોગ પ્રતિરોધકતા ધરાવે છે, તો તેનાથી મળતી જાત એ સંકર જાત કહેવાય છે, જેમાં બંને ઇચ્છિત લક્ષણ જોડાઈ જાય છે. ઇચ્છિત લક્ષણ ધરાવતી નરની પરાગરજ ને માદા છોડના પરાગાસન પર સ્થાપિત કરાય છે. હજારો સંકરણો બાદ કોઈ એક વખત ઇચ્છનીય લક્ષણનો સમન્વય થાય છે. આમ પિતૃઓને પસંદ કર્યા પછી
ઇચ્છનીય લક્ષણો જોડવા માટે હજારો વખત પિતૃઓ વચ્ચે સંકરણ કરાતું હોય છે. ઉચ્ચ પુનઃસંયોજિત જાતની પસંદગી અને પરીક્ષણ. ઉચ્ચ પુનઃસંયોજિત જાતની પસંદગી અને પરીક્ષણ આમાં જોઈએ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. સંકરણથી સર્જાયેલ સંતતિઓનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરી અને ઇચ્છિત લક્ષણો ધરાવતી શ્રેષ્ઠ પિતૃઓને સ્વપરાગનયન માટે પસંદ કરાય છે. તો આપણે જે ત્રીજા મુદ્દામાં વાત કરી કે પિતૃઓમાંથી જે સંતતિ મળી આપણને, તે સંતતિને ફરીથી વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરી અને ઇચ્છિત લક્ષણો ધરાવતી શ્રેષ્ઠ પિતૃઓની જાતિઓ વચ્ચે ફરીથી સ્વપરાગનયન કરવામાં આવે છે. ત્યારબાદ નવી જાતિ જે આપણને જે સ્વપરાગનયનથી આપણને જે નવી જાતિ મળે છે એનું પુનઃ પરીક્ષણ, મુક્તિ અને બજારમાં વ્યાપારીકરણ માટે મૂકવામાં આવે છે. નવી જાતની ગુણવત્તા, રોગ પ્રતિરોધકતાનું મૂલ્યાંકન કરી સંશોધન ક્ષેત્રો, ખેડૂતોના ખેતરો, પાક ઉછેરી શકાય તેવા આબોહવાકીય પ્રદેશોમાં ઉછેર કરવામાં આવે છે અને સ્થાનિક પાક સાથે એની તુલના કરાય છે. નવી જાતિની જે ગુણવત્તા, રોગ પ્રતિરોધકતાનું મૂલ્યાંકન કરી જુદા જુદા સંશોધન ક્ષેત્રો, ખેડૂતોના ખેતરો, પાક ઉછેરી શકાય તેવા આબોહવાકીય પ્રદેશોમાં ઉછેર કરી અને સ્થાનિક પાક સાથે એની તુલના કરવામાં આવે છે. આમ વનસ્પતિ સંવર્ધનમાં ભિન્નતા એકત્રીકરણ કર્યા બાદ એમાં બીજ કે જનનરસ એકઠા કર્યા પછી એનું મૂલ્યાંકન, પસંદગી, મૂલ્યાંકન ઇચ્છિત લક્ષણ ધરાવતી જાતિના જનીનનું મૂલ્યાંકન કરી એની ઓળખ, પસંદગી કરી તેને બહુગુણિત કરી શુદ્ધ સંતતિ મેળવી. આ શુદ્ધ સંતતિમાં દાખલા તરીકે એક પિતૃ પ્રોટીન ધરાવે છે, બીજો રોગ પ્રતિકારકતા ધરાવે છે. આ બંને લક્ષણો એ ઇચ્છિત લક્ષણ ધરાવતી નવી સંતતિમાં સમન્વય થાય છે. તો ઉચ્ચ સંયોજિત જાતની પસંદગી અને પરીક્ષણ કરવામાં આવે છે. સર્જાયેલ સંતતિમાં મૂલ્યાંકન કરી અને ઇચ્છિત સંતતિઓમાંથી પાછા ઇચ્છિત શ્રેષ્ઠ પિતૃઓ પસંદ કરી અને સ્વપરાગનયન કરી અને નવી જાતિ મેળવવામાં આવે છે. નવી જાતિ જે મળે છે તે એને પરીક્ષણ કરી એની ગુણવત્તા, રોગ પ્રતિકારકતાનું મૂલ્યાંકન કરી અને જુદા જુદા સંશોધન ક્ષેત્રોમાં, ખેતરોમાં, પાક ઉછેરી શકાય તેવા આબોહવાકીય પ્રદેશોમાં અને તેને ઉછેર કરવામાં આવે છે અને સ્થાનિક પાકો સાથેની તુલના કરાય છે. આમ વનસ્પતિ સંવર્ધન, પાક સંવર્ધિત જાત મેળવવા માટે આપણે આ તબક્કાની ચર્ચા કરી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે જેનો ઘરેલું ઉત્પાદન દર જીડીપી 33% છે, જેમાંથી 62% લોકોને આજીવિકા મળતી હોય છે. 1960ના મધ્યની અંદર વનસ્પતિ સંવર્ધનથી ખાદ્ય ઉત્પાદનમાં અત્યધિક વૃદ્ધિ થઈ અને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. 1960ની 2000 વચ્ચે 1960થી 2000ની વચ્ચે ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો વિકસાવવામાં આવી. અર્ધવામન જાતોનું ઉત્પાદન 11 મિલિયન ટનથી 75 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન વધ્યું. તેવી જ રીતે ચોખાનું 35 મિલિયન ટનથી
89.5 મિલિયન ટન ઉત્પાદન વધ્યું છે. નોર્મલ ઈ બોરલોગે નોબલ પારિતોષિક એનાયત કરાયા. મતલબ કે હરિયાળી ક્રાંતિના પ્રણેતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મેક્સિકોમાં ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા સંશોધન કેન્દ્ર છે, જેમાં અર્ધવામન ઘઉંની સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો ઘઉંની વિકસાવવામાં આવી છે. ફિલિપાઇન્સમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા IRRI છે, જેને ચોખાની અર્ધવામન જાત IR8 વિકસાવી છે. તેવી જ તાઇવાનમાં અર્ધવામન ચોખાની તાઇચુંગ નેટિવ 1 જાતિ વિકસાવવામાં આવી છે. ભારતે પણ 1966માં જયા અને રત્ના ચોખાની જાતો વિકસાવી છે. આમ ભારત કૃષિ પ્રધાન દેશ છે. 33% GDP, 62% લોકોને આજીવિકા મળે છે. 1960ના મધ્યની અંદર વનસ્પતિ સંવર્ધનથી આપણે અત્યધિક વૃદ્ધિ મેળવી છે, જેના ઉદાહરણો આપણે 1960થી 2000ની વચ્ચે જે ઘઉં ચોખાની આપણે અર્ધવામન જાતોની વાત કરી કે જે 11 મિલિયનમાંથી 75 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન વધ્યું, ચોખાનું 35 મિલિયનથી 89.5% મિલિયન ટન ઉત્પાદન વધ્યું. નોર્મલી બોરલોગે આ કાર્ય માટે એમને નોબલ પારિતોષિક એનાયત કરાયા હતા. મેક્સિકોમાં ઘઉં મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્રમાં અર્ધવામન ઘઉંની સોનાલિકા અને કલ્યાણ સોના વિકસાવવામાં આવી. ફિલિપાઇન્સમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા IRRI એ અર્ધવામન ચોખાની IR8 વિકસાવી છે. તાઇવાનમાં અર્ધવામન ચોખાની તાઇચુંગ નેટિવ 1 વિકસાવવામાં આવી છે. ભારતે 1966માં જયા અને રત્નાની ચોખાની જાતો વિકસાવી છે. શેરડી સેકેરમ બાબેરી ઉત્તર ભારતમાં થતી જાત છે. સેકેરમ ઓફિસિનેરમ દક્ષિણ ભારતમાં થતી જાત છે. સેકેરમ બાબેરીમાં ઓછી શર્કરા અને ઉત્પાદન ઓછું છે, અને જ્યારે સેકેરમ ઓફિસિનેરમ દક્ષિણ ભારતની જાતમાં જાડું પ્રકાંડ અને વધુ શર્કરા અને વધુ ઉત્પાદન ધરાવે છે. આ બંને જાતો વચ્ચે સફળ સંકરણ યોજી અને ઉત્તર ભારતમાં ઉગી શકે તેવી નવી જાતિ મેળવવામાં આવી છે, જે સેકેરમ ઓફિસિનેરમ જેવી જ છે. મતલબ કે જાડું પ્રકાંડ, વધુ શર્કરા અને વધુ ઉત્પાદન આપે છે. આવી જ જુવારની ભારતમાં જુવાર, બાજરી, મકાઈની સંકરિત વનસ્પતિ સંવર્ધન થકી વધુ ઉત્પાદન અને પાણી ખેંચ સામે પ્રતિરોધક જાતો વિકસાવવામાં આવી છે. આમ આપણે જોઈએ તો શેરડીમાં સેકેરમ બાબેરી અને સેકેરમ ઓફિસિનેરમ વચ્ચે સંવર્ધિત વનસ્પતિ સંવર્ધન યોજી અને નવી જે જાત મળી એમાં વધુ જાડું પ્રકાંડ, વધુ શર્કરા અને ઉત્પાદન મળે છે. તેવું જ આપણે જુવારનું પણ, બાજરી, મકાઈની આવી વનસ્પતિ સંવર્ધન થકી મેળવેલી જાતો વધુ ઉત્પાદન આપે છે અને પાણી ખેંચ સામે પ્રતિરોધક જાતો આવી જુવાર, બાજરી અને મકાઈની વિકસાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાદ્ય ઉત્પાદન અન્ન ઉન્નતીકરણના ચેપ્ટરમાં પશુપાલન વિશે જોયું, પ્રાણી સંવર્ધન વિશે જોયું અને વનસ્પતિ સંવર્ધન શું છે, તેના તબક્કા, વનસ્પતિ સંવર્ધન થકી મેળવેલ જાતો એ આપણે આગળના મુદ્દામાં જોઈશું, ચર્ચા કરીશું. થેન્ક યુ. આભાર.